ભાઈ હા 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 બોલો જયંતભાઈ બોલો. દેહુર બોલું. એ પરસી નિકાલે અને તમે જે એવડું ઇનામ જે બહાર પાડ્યું છે કે 80 લાખ કે 1 કરોડ રૂપિયા, હમ તો એ સત્ય થશે તો શું તમે દેશો ખરા? તમે તમારા જો અમે તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન પર બન્યા રહો. હલો અબુભાઈ બોલો, મારો ભાઈ, મારા મિત્ર. સાહેબ, આ હું ઓલું બાઘેશ્વર ને કાંક ઓલી કથા રાજકોટમાં કરે છે તો શું કહો છો તમે એમ? હવે જો તમને આખી પહેલેથી વાત કરી દઉં. પહેલી વાત આ કરી દઉં. ગઈકાલે હું છે ને ત્યાં ઓલું ડાકણ કીધું હતું ને કે કેવું કહેવાય, વિવેકનગર કેવું કઈક સાબરકાંઠા જિલ્લાનો છેલ્લો તાલુકો છે. ગઈકાલે હું ત્યાં તો સવારે 5 વાગે આવ્યું હતી સવારે. એમાં ડાકણ કીધું ને તો બે આમ બધા એક પરિવાર ના થાય, પણ આમ બધા સામસામારીએ તો એને તકલીફ પડતી હતી. એટલે તકલીફ પડતી હતી ને ઘરમાં સારું નહોતું, તો એટલે એમ કીધું કે આ બેન છે એ ડાકણ છે, અને એમાં ઝઘડો સ્વરૂપ મોટું થયું. એમાં એક જણાની હત્યા થઈ ગઈ અને 2 જણા બિચારા હોસ્પિટલમાં છે. હું તાત્કાલિક ગરીબ માણસો હતા તો એને મદદ કરવા માટે, એટલે કે ભવિષ્યમાં બીજા ખૂન ન થાય ને એના માટે અમે ડિબેટમાં ભાગ લઈને હું બીજે દિવસે સવારે 4 વાગે નીકળી ગયો હકુબા ઘરે, અને પોલીસ સાથે લઈ અને બે પરિવારને એમ કીધું કે ભાઈ ડાકણ છે એનો કોઈ આધાર કે પુરાવા ન હોય, અને આ બધું છે ને આપણે અંદરો અંદર તમે ઝઘડો કરો, તમારે સારું ન થતું હોય તો એનો બીજા કારણો શોધો, આમાંથી તમે બહાર નીકળો. બધાને એટલું બધું ગમ્યું અને બધાએ કાલ મારું ટીવીમાં બપોર પછી એ જ આવતું હતું તો તમારું ધ્યાન નહીં હોય કામમાં. હવે એટલે એમાં અમને પૂરેપૂરી સફળતા મળી હકુબા. અને હવે મૂળ વાત ઉપર, હવે બાબો બાગેશ્વર છે ને બીજી વાર રાજકોટમાં આવે છે. પહેલી વાર આવ્યા ને ત્યારે મને મંજૂરી માંગી હતી, એટલે ધરણા રેલીની કોઈ પણ મંજૂરી છેલ્લી ઘડીએ પીઆઈ ને બધા વ્યક્તિ આવી, અને તે વખતે તો આખું સંચાલન પાટીલ હતા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ, ને એના નેજા નીચે થતું હતું. એટલે પછી એ આયોજન બધું ચૂંટણીના અનુસંધાને હતું. એટલે પછી તરત જ મંજૂરી રદ કરી, બધી તૈયારી કરી હતી. પણ આપણી ડિબેટ ને વિરોધ ને વૈચારિક વિરોધ તો ચાલુ જ હતો. આપણને વાંધો કેનો છે, એની હનુમંત કથા અમે એક તો કોઈ વાંધો નથી. કથા તો આટલી હજારો લાખો કથાઓ થાય છે, આપણે કોઈ દી બોલતા નથી. પરંતુ એ પરચી કાઢે છે, ચીઠી કાઢે છે, પછી કોઈનું નામ બોલી દે છે. તો અમે એને એમ કીધું કે તું અમારા સભ્યનો અમે રાખી, એમાં તું નામ બામ કહી દે, ક્યાંનો આવ્યો છે ને હું કહી દે. આપણી વાત હકુબા શું છે એમને માત્ર ભાઈ જયંતભાઈ દેહુર બોલું. એ પરસી નિકાલે અને તમે જે એવડું ઇનામ જે બહાર પાડ્યું છે કે 80 લાખ કે 1 કરોડ રૂપિયા, તો એ સત્ય થશે તો શું તમે દેશો ખરા? તમે તમારા જો અમે ચાથા બોલે છે ને એ સર્ટિફિકેટ આધારે અને બેંકો બધું લઈને બોલીએ છીએ. તમે આટલા વર્ષ સુધી 35 વર્ષથી વિશે હકુબા તમને એક સૂચન કરી દઉં કે તમે કોઈ હાઈરે રાખ્યા હોય ને મારી કોન્ફરન્સમાં, ના ના, એ તો એવા માણસ ને ન રાખે કોઈ દી, તો મેં કીધેલું છે. પણ મારું એ કહેવાનું છે, ભૂલ ન કરતા, હું તમને એટલું કઉ છું હકુબા, મને વાત તો કરવા જો. બીજી વાર ભૂલ ન કરતા મને પેલા કેવું જોઈએ કે આ ભાઈ જોડે મને કોઈ વાંધો ન હોય. ના ના, આપણે ક્યાં કોઈ ગલત શબ્દ બોલે છે કે તમને બીજું કઈ કહે છે? આ તો આપણી જ વાતો હાલે છે. નહીં, હું તમે શું જે વાત તો મારી ચિંતા તમે ન કરવી એ કહી દઉં. તમે મારી ચિંતા એક તો કોઈ હકુબા કરવાની તમારે જરૂર નથી. હું કઈ તમારા જોડે કામ નથી કરતો એ યાદ રાખજો. તમે હવે ભૂલ ન કરતા. અમે ભૂલ નહીં કરીએ, પણ મારી વાત તો સાંભળો સાહેબ. મારે નહીં હવે તમારી સાથે વાત જ કરવી. સાંભળો, ફોન ન કાપતા, તમે વાત તો સાંભળો. બાબુ ઓલો ફોન તો એને કાપી નાખ્યો, હવે એનું કરવું. એને ફોન કાપી નાખ્યો. આ સંધ્યા ટાણું છે. અને હમણાં થોડાક દી ની અંદર માં બાબા બાગેશ્વર આપણે ધીરેન્દ્ર શાસ્ત્રી આવે છે રાજકોટની માલપા. રાજકોટની માલપા. તો એને જે ચેલેન્જ દીધી છે જયંતભાઈ પંડ્યાએ, બહુ વિડીયો હાલે છે. કે તમે જો ચેલેન્જ સ્વીકારજો તો 80 લાખ થી 1 કરોડ લગીનું તમને ઇનામ દેવામાં આવશે. અને એ કે હનુમાનજી મહારાજ ની કથા છે એનો અમને કોઈ વાંધો નથી એમ કે છે પાછળ. તો આની વચ્ચે એક જગ્યાએ કથા હતી
તે ત્યાં બધું બંધ કરાવ્યું ને એમાં એ લોકો કેસ જીતી ગયા હતા. તો મારું એ કહેવાનું છે કે આ તો હનુમાનજી મહારાજ છે, હિન્દુનો મોટામાં મોટો વિરોધી. ધીરેન્દ્ર આપણે જયંતભાઈ પંડ્યા. જયંત પંડ્યા બને છે, બરાબર. અને મેં એને ફોન કર્યો, એક તો મેં કોઈને કોમ્પ્રેસમાં નતા લીધા, બરાબર. આ તો ઈ ભાઈ તો જે બોલ્યા હોય ઈ બરાબર, પણ મારું ઈ કહેવાનું છે કે આ જે અમુક ભુવા ભાખંડી જે તાંત્રિકો છે અને અમુક તો ચેલેન્જ શું ફોકે છે હાવ ફોકટની, અને ઈ માણસોને કોઈ દી પકડતા નથી. ઈ માણસોને કોઈ દી પકડતા નથી ને આ બીજી જગ્યાએ આ તો હનુમાનજી મહારાજની કથા છે એમાં વચ્ચે કુદાકુદ કરે છે. તો એને જોવું પડે કે નહીં આવું બધું? આ હું હિન્દુ ધર્મના વિરોધી કેમ બને એમ? એટલે આ તો અત્યારે હિન્દુ કોઈ નહીં જાગે તો પેલા હજી આની પર છે તો આ બધા નોરતાની માલપા અમુક દાંડિયા દેવી દેવતાઓના જેટલા સ્થળમાં જેટલા બધું આવે છે એ બધું આ તો બંધ કરાવતા જશે. એ બધા એમ જ કહે છે કે આ બધું ખોટું, આ ખોટું, આ ખોટું. તો અત્યારે મેં હજી એમની બાપુ મેં મારી વાત સાંભળો. જો આ ધામી ધીરેન્દ્ર જે બાબા બાગેશ્વર છે, ધીરેન્દ્ર શાસ્ત્રી હવે બધા રાજ્યમાં ફરે એ કઈ જેમ તેમ છે. એને હામી છે ને, એને હામી ચેલેન્જ સ્વીકારી લીધી, સ્વીકારી લીધી છે. તો હવે મુદ્દો ક્યાં પડ્યો કે હવે તો કઈ નહીં, આ જયંતભાઈ પંડ્યા એની હારે જે માણસો છે એને આ ચેલેન્જ સ્વીકારી લેવાની. જેદી જ્યાં ના ધીરેન્દ્ર આપડા બાબા બાગેશ્વર વાળા બાબા આવે ના એટલે સીધું ના જવાય, એટલે એમની પરસી નીકાળી દે ને 80 લાખ રૂપિયા ગણીને દઈ દે, કરોડ રૂપિયા. ઈ પૈસા જ્યાં ઘેરે પૈસા ગણિત દેવા પડે ને. ચેલેન્જ મારે છે, બહુ રૂપિયા વધી ગયા લાગે એટલે ગણિત દે ને. પૈસા તો આપશે જ, 1 થી 80 થી 1 કરોડ લગી પૈસા તો આપશે જ. પણ ઈ પછી એને કીધું કે જો આ સાચું નીકળે ને તો હું મારું બધું બંધ કરી દઈશ. હા તે બને કરશે ને પૈસા દેશે. તો પૈસા ઓલા બધો બાબા બાગેશ્વર વાળા બાબા કેટલી બેનું દીકરીઓને એ લગ્ન કરી દે ને કયા હારા સનાતન ધર્મોના કયા કેવા કાર્ય ઉભા કરે છે, તો એમાં વાપરી નાખશે. એ ક્યાં એની ખુદની માથે વાપરે છે. અને આવી સેલજ મારે છે ને આમ છે ને. આ તો આદિકાળથી સનાતન ધર્મનો આ બધા ઉત્સવ તો આવે છે, એમાં તો ક્યાંય ખોટું છે. આમ પાછું સ્વીકાર્યું છે કે હા તમે તારા વી આવજો, અમે તમારા ઘરે ન આવી. હા તો આ હમણાં થોડાક દી કેડ આવે છે તો હું તો એમ કહું કે ના, અમુક ને જેટલા પેટમાં દુખતું હોય ના વૈયા જાય. હા બરાબર છે. હે હા એવું છે બધું. અમુક બીજા અને બીજી વાત કે સનાતન આપણા હિન્દુના જે દેવી દેવતા જે કહે છે એમાં જ સીધી આંગળી લાંબી કરે ને એની જ કથાઓની આડા. બીજે તો ક્યાંય બીજે તો એને કઈ દેખાતું જ નથી. એમ નહીં, આ બીજું જે કોઈ ખોટું જે ઓલું કરે છે ને બકરાનું ઓલું કરે છે ને બકરા ઈદ છે ને ઓલા ઊંઝાવર ને આન તેન એવા બધા ઘણાય તે બધા ફકીરો ના આડા ફરી જાય તેમાં શું વાંધો? જાતા નથી ન્યાય. તમને ટોપીઓ વાળા થી બીક લાગે છે, ચાંદલા વાળા થી બીક નથી લાગતી તમને? હું કે ચાંદલા વાળા બધા ભોળા છે ને ટોપીઓ વાળા તમને હાલવી દે એટલે. બાબા બાગેશ્વર વાળા કેટલા હિન્દુ ને એકતા બનાવી નાખી છે આખા ભારતમાં. એક સંગઠન બનાવશે, હિન્દુ જાગૃત કરી દીધા છે, એક જનુની જાગૃત કરે છે. તો એમાં ક્યાંય ખોટું કર્યું એમાં આડા ફરી જાય. આને મને એવું લાગે કે મારે પછી મોઢામાં કાંઈક બોલાઈ જાય કે પૈસા મળ્યા. બાપુ સનાતન ધર્મ માટે આવે એટલે બોલી નાખવાનો, એમાં બીજું હોય શું? હા હિન્દુ રાષ્ટ્ર અને એ તો ના ક્યાં બધું હાવ અંધશ્રદ્ધામાં બધાને ઘાલે છે. એ બધું એમ કે છે ઓલું છે ને ફલાણું છે ને. એના શબ્દ કેવા જોરદાર છે. અને કરોડો કેટલું પબ્લિક ભેગું થાય છે. કઈ બધા ની ગાંડા હોય, થોડાક ગાંડા છે, કઈ બધા ગાંડા છે એમ દોડ્યા જાય. એ ભાઈ દેહુરભાઈ કેટલાય વિડિયા વાળા આવીને વયા ગયા છે. આ તો હું છે કે એને આપડા મિત્ર હતા ને સમજાવ્યું છે. બાકી આમાં તો છે ને એને કીધું 33 વર્ષની અંદર માં મારી 2-3 ગાડીઓ તૂટી ગઈ. અને આ કોઈની પાસે ક્યાંય જવું હોય ને તો પેલા છે ને એમ પૂછે જમીન કેટલી છે, કેટલું તમારી પાસે શું છે, કેટલું શું કરશો, પછી તમારી આગળ ડગલું ભરે. એટલે આને પૈસા તો પેલા ગમે ત્યાંથી લીધેલા જ છે. અને કોઈ કરવા વાળું તો કોઈ શું છે અને નો લીધા હોય ને તો એમ નામ ત્યાં ક્યાંય મજૂરી કામમાં જાય છે. અને પૈસા 80 લાખ ની સેલજ મારે છે, બીજાને અંધશ્રદ્ધા નું કે છે. હા તો એમ નહીં, જ્યાં ખોટું ઓલું માની લો કે એવા તો આપણે અમુક ને થોબે છે, અમુક હાવ ખોટી રીતના બધા લીન હાલ્યા છે. આમ છે ને ફલાણું છે ને આથી કંકુ કરે ને ફલાણું છે ને ઢેકણું છે ને. એવા તો આપણે માનીએ છીએ કે ભાઈ હાલો આ તો સારું કામ છે, આવાને પકડીને ભલે ઠોકી દે. પણ આ તો સત્ય કાર્ય છે, આ તો સનાતન નું કાર્ય છે. બધાની લાકડી દુભાઈ એવામાં જ આંગળી વચ્ચે ઘાલે તો એ કઈ ખોટું કહેવાય ને. સારું તો કઈ વાંધો નહીં. આપણે છે ને જનતાને આપણે બધી હિન્દુ ભાઈઓને એવું કહીએ છીએ કે આમાં બાબા બાગેશ્વર ને પૂરો સપોર્ટ આપો. રાજકોટ ની અંદર માં 5 થી 4 તારીખ લગનમાં આવવાના છે, બધાને ખબર જ છે. તો ત્યાં બધાને હાજર રહેવું અને કોઈને કઈ ખોટી રીતે વિરોધ બીજો ન કરવો.
પણ મતલબમાં સત્ય પડે એટલે આ જયંત પંડ્યાને કીધું છે. જયંતભાઈ પંડ્યા આગ્યો ને ફોન નકર એમને હું કાંઈક સરખું સારું રીતે કેત, પણ ફોન મેં તો તોય કહી તો દીધું છે કે ભાઈ એ ચેલેન્જ હોય એમને આમી સ્વીકારી છે તો તમે તૈયાર થઈ ગયો ચેલેન્જ લેવા. તો પણ આ અમુક તેલના ખોબા ભરે છે, ખોટે ખોટું નાટક કરે, ન્યા એ ચેલેન્જ ફેકે ન્યા જાય નહીં ભાઈ. હે હાસુ અમુક જગ્યાએ દેખાય ના તો પણ જાતા નથી ને ઓલા ગરીબોને બિચારાને જતી નાખી, ગરીબોને રોજે રોજ પકડી લે આમ છે ને ફલાણું છે. એટલે આ ક્યાંક કરવાનું છે એ કરો ને. કરોડો ભુવા છે, કરોડો ભુવામાંથી કઈ બધા ભુવા સાચા નથી હોતા ભાઈ. ખોટું પૈસા લેવા હાટું ધતિંગ કરે, ન્યા બંધ કરાવો ને તમે. આ તો ખબર છે કે આનું નામ મોટું છે એટલે આને પાડી. વિરોધ શું છે કે જ્યાં જેનું વિરોધમાં પત્તામાં નામ એમ નહીં. બાબા બાગેશ્વર કઈ જેમ તેમ મૂર્તિ થોડી છે, એમની માથે સાક્ષાત હનુમાનજી મહારાજ નો હાથ છે. એમાં થોડું ઘટે ભલા માણસો. આ તો શું પણ હારા હારા રાજ્યની માલપા ક્યાંય નથી ઝૂક્યા. ગમે એને તરત જ કહી જાય કે તેરી બી ઠઠરી. એટલે તો એમ જ થાય, એમાં ઘટે થોડું. વાળા આવીને વહી ગયા ભાઈ. હા તો કાંઈ ફેર નથી પડ્યો એમને. કઈ વાંધો નહીં, તો જોઈશું બરાબર. હવે હું થાય છે હું નહીં. ભલે ભલે મેલડી સદાય સુખી રાખે. બરાબર ભલે ભલે. હારું હાલો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય ગૌ માતા. कल दरबार लगना, चले आए. हमारे पास जो विद्या होगी, जो शक्ति होगी, हम उसका प्रस्तुतिकरण करेंगे. हम जादूगर नहीं हैं. हमें जो ईश्वर प्रेरणा देगा हम वो लोगों को मार्गदर्शन देंगे. वो आएंगे उनको भी मार्गदर्शन देंगे. हम न आए तो हम उनके घर ना जाएंगे, शहर आ गए.